નમસ્કાર મિત્રો, પિતા અને પુત્રના પત્રોના 3 ભાગ યુટ્યુબ પર મૂકેલ છે. હવે આપણે ચોથો ભાગ વાંચીશું. બેટા નીરવ, જય શ્રી રામ. ગંગાને હવે આપણા ઘરે લાવ્યા છીએ. કિશન અને તેમનો પરિવાર શહેરમાં રહેવા ગયો છે. હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીને ગંગા માટે ઘાસ કાપવા જાઉં છું. મને પણ ઘાસ કાપતા થોડું વાગ્યું છે, તો મેં પણ હળદર લગાવી દીધી છે. ઘાસમાંથી 4 ખિસકોલીના નાના નાના બચ્ચા મળ્યા છે. તેને આપણા ફળિયામાં કાપેલા ઘાસ પર ઘર બનાવીને મૂકી દીધા છે. તેમની મા પણ હવે જોડે રહેવા આવી ગઈ છે. તું ગુરુકુળમાં ગયો, કિશન શહેરમાં ગયો, સત્યભામા કોલેજ જાય, તો અહીં કોઈ રહ્યું નથી. એટલા માટે ગીતાબાએ ખિસકોલીના નામ નીરવ, કિશન, સત્યા એવું રાખ્યું છે. રૂહી પણ પાણી ભરવા આવતી હતી, તો તેના પગ પર પાણી ભરેલી ગાગર પડી છે, તો તેને ફ્રેક્ચર થયું છે. રામ મંદિરનું કામ પૂરું થઈ ગયું છે. ભરત કાકા હવે પથ્થર પર મૂર્તિ કામ કરે છે. ખૂબ સરસ મૂર્તિ તૈયાર થઈ રહી છે. દરરોજ રાત્રે બધા મૂર્તિકામ જોવા જાય અને ત્યાં ભજન કરે અને સમારોહનું આયોજન પણ કરે. તું ગુરુકુળના તમામને સમારોહમાં લઈને આવજે હો. તારા ઋષિવનમાં મૈત્રેય ઋષિ પરનું કયું વૃક્ષ છે તે જણાવજે. લિખિતિન તારા પિતાજી. નીરવ લખે છે, પિતાજી નમસ્તે. પિતાજી, આ માટલામાં ફ્રીજ હોય છે, તેમાં પાણી કેમ સરસ ઠંડુ થાય છે? તમે મોકલાવેલી વસ્તુઓ આજે જ ગુરુજીએ મને આપી. મોજા બહુ સરસ છે, પણ તમે બીજા 2 જોડ મોકલજો. કીર્તનભાઈના મોજા ખોવાઈ ગયા છે, તો તેમને મેં આપ્યા છે. મને ખિસકોલી બહુ ગમે છે. અહીં બાથરૂમની ડોલમાં એક બચ્ચું પડી ગયું હતું. બહાર નીકળી નહોતું શકતું, તો મેં હાથથી પકડીને બહાર કાઢ્યું છે. તો તે દરરોજ સવારે નાસ્તો કર્યા પછી મને મળવા આવે છે. મારા ખભા પર બેસે, ખિસ્સામાં જાય, ક્યારેક તો મારું તિલક વીખી નાખે. એટલે તેનું નામ તિલક ખિસકોલી પાડ્યું છે. ભરત કાકા જેમ મૂર્તિ બનાવે તેમ મેં ચિત્ર બનાવ્યું છે. આ પત્ર સાથે મોકલું છું. પિતાજી, તમે અને ગીતાબા ચિંતા ન કરતા, અમે બધા જ ગામડે આવશું. શંભુ કાકાની બીમારી ઠીક થઈ? કોઈ વૈદ્યરાજને બતાવો ને. રૂહીને આપણા ઘરે જ રાખો. તે ખિસકોલી સાથે રમશે અને ગીતાબાને પણ એકલું નહીં લાગે. ખૂબ જ કડવી કાકડી ખવાઈ ગઈ છે, તો મોઢું કડવું લાગે છે. તો આટલું જ લખું છું. તમારો પુત્ર નીરવ. પિતાજી લખે છે, બેટા નીરવ, જય શ્રી રામ. ખિસકોલીના બચ્ચા થોડા મોટા થઈ ગયા છે, તો તે ઘરમાં, ખાટલામાં, અગાસીમાં બધે જ કૂદકા મારે છે. મારા ખોબામાં સમાઈ જાય છે. તે બહુ મસ્તી કરે છે તારી જેમ. મેં મોજા તો તારા માપના લીધેલા છે, તો કીર્તનભાઈને તે થાય છે. બીજા મોજા હું લાવી રાખીશ. શંભુ કાકા હરિદ્વાર ગયા છે કોઈ વૈદ્યરાજને બતાવવા. એ પાછા આવતા તારી ગુરુકુલ આવશે. તારા માટે રુદ્રાક્ષ લાવશે. આ તમારી તિલક ખિસકોલી શું ખાય છે તે જણાવજે હો. અહીંની ખિસકોલીને પણ હું તે ખવડાવીશ. મને વાગેલું મટી ગયું છે. હળદરનો કમાલ છે બધો. આ તારું ચિત્ર તો બહુ સરસ છે. બેટા, ભરત કાકાએ તો બહુ જ સરસ મૂર્તિ ઘડી રહ્યા છે. શ્રી રામ એમને કહેતા હશે ત્યારે આવી સરસ મૂર્તિ તૈયાર થાય. એમના હાથ બનાવ્યા ત્યારે તો કહેતા, જેમને હાથ આપ્યા છે તેમના હાથ હું બનાવું છું, તેથી હું ધન્ય થયો. કહેતા આંખમાંથી આંસુ પડી ગયા. કાકડી ચાખીને કાપવી જોઈએ, તો કડવી ન લાગે. આપણા ખેતરમાં આંબે સરસ કેરી આવે છે. હજુ કાચી છે, પણ બહુ બધા ફળ લાગ્યા છે. લિખિતિન તારા પિતા. નીરવ લખે છે, પિતાજી નમસ્તે. કાલે તિલક ખિસકોલી અમારા નાવાના પાણીના ટાંકામાં પડી ગઈ. અમે શોધી ત્યારે છેક જડી. અમે એને ટુવાલ પર પંખા નીચે સુવાડી દીધી છે. ગીતાબાની તબિયત કેવી છે? રૂહીનું ફ્રેક્ચર ઠીક થયું? પિતાજી, મને ભરત કાકાના ઘરે લઈ જશો? હું તેમના બીજા મૂર્તિકામ જોઈશ. આંબાની કેરીથી અથાણું સરસ બને. ગીતાબાને આવડે છે, તો તેમને પૂછીને બનાવજો. તમે જેવું બનાવશો સરસ જ બનશે. અમે અહીં ગુરુકુલમાં દરરોજ બપોરે કેરીનું કચુંબર જમીએ છીએ. ગુરુજી કહે છે, કાચી કેરીથી લૂ ન લાગે. આ લૂ શું હોય પિતાજી?
એક ખૂબ જ ખુશીની વાત કહું. અમારા ગુરુકુલમાં નાની વાછડીનો જન્મ થયો છે. તેનું નામ ગુરુજીએ ગોપી રાખ્યું છે. ગોપી ખૂબ જ વાલી છે અને તે મારા ખોબાનું પાણી પીવે છે. હું અને નીવ તેને દરરોજ ખોબામાં પાણી લઈને પીવડાવીએ છીએ. શેતુરના પાન પણ ખવડાવીએ છીએ. ચીકુ નથી ખાતી ગોપી, તો અમે ખાઈ જઈએ છીએ. પિતાજી, ખોખોની રમતમાં હું એકવાર વિજેતા બન્યો, પણ જેનિલભાઈ તો 5 વાર જીત્યા. તો પણ અમે જમવા બેસીએ ત્યારે બધાને ખોખો શીખવાડે. ક્યાં ધ્યાન રાખવું, ક્યાં શું કરાય, ક્યાં શું ન કરાય, તે બધું જ અમને શીખવાડે. મૈત્રેય ઋષિ પર રાખેલું વૃક્ષ હરડેનું છે. તે બહુ મોટું થયું છે. અમારા ગુરુજી તેની નીચે બેસીને પુસ્તકો અને લેપટોપથી કામ કરે છે. ગુરુજી બહુ પુસ્તકો વાંચે છે. કદાચ આપણા ગામે આયુર્વેદ કથા કહેવાના છે તેની તૈયારી કરે છે. કૃતજ્ઞ ભાઈએ આજે મને 2 મમરાના લાડુ આપ્યા છે. તે મને બહુ ભાવે છે એટલે તે ખાઉં છું. લિખિતિન તમારો પુત્ર નીરવ. પિતાજી લખે છે, બેટા નીરવ, ગીતાબાના કહેવા પ્રમાણે મસ્ત અથાણું બન્યું છે. રૂહીને ચખાડ્યું તો કે તમારા હાથમાં જાદુ છે, તો હું કહું મારા હાથમાં તો ખિસકોલી છે. વધુ તડકો પડે છે તેથી હું 2 વાર વૃક્ષોને પાણી પીવડાવું છું. સરગવાનું વૃક્ષ તો ખૂબ જ જલ્દીથી મોટું થઈ રહ્યું છે. ભરત કાકાને કાલે જ બહુ બધી સરગવાની શીંગો આપી. તેમને મેં તારું ચિત્ર બતાવ્યું તો તે ખૂબ ખુશ થઈ ગયા. કહે કે આ ચિત્ર તો આખું જગત દેખાડી દે તેવું છે. જે જોઈ શકે તેને બધું દેખાય. ભરત કાકાને ઘરે લઈ જઈશ ત્યારે તારા માટે તારી સામે જ તને એક મૂર્તિ બનાવતા શીખવશે તેવું કહેતા હતા. અહીં બધાની તબિયત સારી છે, તું ચિંતા ન કરીશ. ગોપી વાછડીનો રંગ કેવો છે? બેટા, બહુ તેને હેરાન ન કરતા. તેની માને પણ એ ખૂબ જ વાલી હોય. તે ખાય તેટલું જ તેને ખવડાવજો. શ્યામ કાકાને ત્યાં ખૂબ જ પુસ્તકો છે. તું આવે ત્યારે ગુરુજીને તેમના ઘરે લઈ જજે. હું તો ખૂબ મોટો થયો ત્યાં સુધી ખોખો રમતો હતો, પણ હું ક્યારેય વિજેતા નહોતો બન્યો. પણ મારે વિજેતા બનવું પણ નહોતું. મારે તો માત્ર મજા કરવી હોય. ભરત કાકા, શ્યામ કાકા, રઘુ કાકા, રણછોડ કાકા અમે બધા ખૂબ ખોખો રમતા. રમ્યા પછી તળાવ પર નાહવા જતા અને ત્યાંના મંદિરની પ્રસાદ બનાવવામાં મદદ પણ કરતા અને પ્રસાદ પણ જમતા. લિખિતિન તારા પિતાજી.